નમસ્કાર મિત્રો, JR વોઇસમાં આપનું સ્વાગત છે। દેશના 16 રાજ્યમાં ચોમાસું પહોંચી ગયું છે। ઉત્તર ભારતમાં હજુય કેટલાય દિવસ ભીષણ ગરમી પડશે। આગામી 3 દિવસમાં ચોમાસું ઉત્તર બંગાળ સુધી પહોંચવાનો અંદાજ છે। તેની અસરથી કેરળ, તમિલનાડુ અને તટીય આંધ્રપ્રદેશમાં વરસાદ પડશે। 11 જૂનથી પશ્ચિમ હિમાલય વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાનો અંદાજ છે, જે બાદ દિલ્હી, NCR સહિત ઉત્તર પશ્ચિમ ભારત અને બિહાર સહિત પૂર્વ ભારતના કેટલાય વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। ગુજરાતમાં 2 સિસ્ટમ સક્રિય થવાથી વરસાદની આગાહી છે। ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એમ 2 સિસ્ટમ સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે। પવન અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે। સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે। દમણ, દાદરા નગર હવેલી, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં વરસાદની શક્યતા છે। કચ્છ, દીવ, પોરબંદરમાં વરસાદની આગાહી છે। ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસું હવે કેરળ, તમિલનાડુ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને અસમ સહિત ઉત્તર પૂર્વના તમામ 7 રાજ્યોમાં પહોંચી ગયું છે। આગામી 3 દિવસ દરમિયાન ચોમાસું ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીના કેટલાક ભાગો, મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ તેમજ ઉત્તર પૂર્વીય રાજ્યોના બાકીના ભાગોમાં અને છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમના કેટલાક વિસ્તારોમાં આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ બનેલી છે। બંગાળ, સિક્કિમ, આસામ અને મેઘાલયમાં કેટલાક સ્થળોએ 12 થી 20 સેમી જેટલો વરસાદ થવાની સંભાવના છે। આ ઉપરાંત કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ, કેરળ, તટીય કર્ણાટક, ઉત્તરીય આંતરિક કર્ણાટક, તટીય આંધ્રપ્રદેશ, રાયલસીમા તેમજ તેલંગાણામાં કેટલાક સ્થળોએ 7 થી 11 સેમી સુધી વરસાદ ખાબક્યો છે। બીજી તરફ ઉત્તર ભારતના રાજ્યોમાં હાલ તીવ્ર ગરમી અને અસહ્ય બફારાની ઝપટમાં છે। રાજસ્થાનનું શ્રી ગંગાનગર સોમવારે 45.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે દેશનું સૌથી ગરમ સ્થળ રહ્યું હતું। રોહતાંગમાં 45.2 ડિગ્રી સેલ્સિયસ, ફતેહગઢમાં 44.8 ડિગ્રી સેલ્સિયસ, વારાણસીમાં 43.6 ડિગ્રી સેલ્સિયસ, પટિયાલામાં 42.6 ડિગ્રી સેલ્સિયસ, દિલ્હીમાં 42.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું।